ભુજ તાલુકાના કેરાકુંદનપર ગામના સરપંચ પદના ઉમેદવારને ગ્રામજનો દ્વારા સાફો પહેરાવી અને આપી જીતની વધામણી। કેરાકુંદનપર ગામના વિજેતા સરપંચ પદના ઉમેદવાર એવા દિનેશભાઈ મહેશ્વરીને ગ્રામજનોએ સિર પર સાફો પહેરાવીને હરખભેર વધાવી લીધા હતા, જેમાં આ યુવા સરપંચે પોતાની ખુશી તેમજ ગામની યોજનાઓમાં પડતી તકલીફ વિશે વર્ણન કરતા કહ્યું હતું કે ગ્રામજનો દ્વારા 543 જેવી જંગી બહુમતીથી વિજય મને પ્રાપ્ત થયો છે, તો આ ગ્રામની પ્રજાનો હું ખૂબ આભારી છું। તેમજ આ જીત ફક્ત મારી ન હોતા પૂરા ગામની ગરીબ પ્રજા તેમજ આમ નાગરિકોની છે। તો વધુ સાંભળીએ દિનેશભાઈ મહેશ્વરીને। મારું નામ દિનેશભાઈ મહેશ્વરી છે, સરપંચ પદમાં હું 543 ગામને હું આભારી માનું છું। અને જીત અમારી નથી, ગામના ગરીબ લોકો અને આમ જનતાની ને જંગી બહુમતી જીતે મને મારા જનતાએ મને બહુમતી જીતાડ્યો બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર। એટલા માટે ત્યાં વિજય થયો 27 ને શું કામ કરશો પ્રજાનું? બસ હવે મેં વિકાસના જે ગોલ આપે છે અમારો પૂર્ણ કરશું।